રાજકોટમાં હાઉસિંગની દુકાનની હરાજીમાં વિવાદ સર્જાયો। હાઉસિંગ સોસાયટીના દુકાનની હરાજીને લઈ અને આ મોટો વિવાદ, જેમાં પાર્કિંગની જગ્યામાં 68 દુકાનો બનાવી હોવાનો આક્ષેપ લાગ્યો છે। ફ્લેટ ધારકોને સુવિધા ન આપી અને દુકાનોને બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। રહેણાંકની જમીન પર કોમર્શિયલ બાંધકામો કર્યા હોવાનો પણ આક્ષેપ છે। ફ્લેટ ધારકો દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ। કોર્ટના ધ્યાનમાં લીધા વિના 2019માં એક વખત જાહેરાત આપી એ તો એ લોકો કોઈ આવ્યું નહીં એટલે કેન્સલ થઈ ગયું અને વળી પાછું અત્યારે પાછી જાહેરાત આપીને લોકોને ગુમરાહ કરે છે। કારણ કે આ જ્યારે જમીન છે એ રહેણાંકના હેતુની જ છે અને અમારા લોકોના પૈસાથી બનેલું જે પૂરું થઈ રહ્યું છે અને ત્યારે અમારી અવારનવારની ગવર્મેન્ટ હાઈકોર્ટમાં જ્યારે રજૂઆત ચાલતી હોય ત્યારે આ પ્રકારનું કામ કરવું હાઈકોર્ટના ધ્યાનમાં લીધા વિના અને લોકોને પણ ધ્યાનમાં ન લઈ આવવા એ ખરેખર જસ્ટિસની વિરુદ્ધ પ્રક્રિયા ચાલે છે। એ છે કે આ લોકોની એવી તાનાશાહી છે, એવી જો હુકમી છે કે અમને એ વખતે એવી રીતે છેતરવામાં આવ્યા જ્યારે ફ્લેટ આપ્યા ત્યારે કે ભાઈ બીયુ પરમિશન ઓલરેડી છે જ અમારી પાસે, પણ ખરેખર અમે જ્યારે તપાસ કરી બધી તો એ બીયુ પરમિશન તો શરતી નીકળ્યું। એનો મતલબ એમ થાય કે એ અમારી યારે છેતરપિંડી કરી। પછી જો બિલ્ડિંગોનું બીયુ પરમિશન ન હોય તો દુકાનોનું તો હોય જ નહીં, અને દુકાનો અમારી પાર્કિંગમાં